1469મો શબ્દ ભજવવું. ભજવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ એક્ટ, જેનો સ્પેલિંગ થાય છે TO2ACT એક્ટ. ટુ એક્ટ મતલબ ભજવવું. 1470મો શબ્દ ભેટ. ભેટને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ, જેનો સ્પેલિંગ થાય છે PRESENT. પ્રેઝન્ટ મતલબ કે ભેટ. 1471મો શબ્દ મજા. મજાને અંગ્રેજીમાં કહેવાય એન્જોયમેન્ટ, જેનો સ્પેલિંગ થાય છે ENJOYMENT. એન્જોયમેન્ટ મતલબ કે મજા. 1472મો શબ્દ મનોરંજન. મનોરંજનને અંગ્રેજીમાં કહેવાય એન્ટરટેઇનમેન્ટ, જેનો સ્પેલિંગ થાય છે ENTERTAINMENT. એન્ટરટેઇનમેન્ટ મતલબ કે મનોરંજન. 1473મો શબ્દ મસ્જિદ. મસ્જિદને અંગ્રેજીમાં મોસ્ક કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે MUSQUE. મોસ્ક મતલબ કે મસ્જિદ. 1474મો શબ્દ મંડળ. મંડળને અંગ્રેજીમાં ગ્રુપ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે GROUP. ગ્રુપ મતલબ કે મંડળ. 1475મો શબ્દ માણવું. માણવુંને અંગ્રેજીમાં ટુ એન્જોય કહેવાય. ટુ એન્જોયનું સ્પેલિંગ થાય TO2ENJOY. ટુ એન્જોય મતલબ કે માણવું. 1476મો શબ્દ માસિક. માસિકને અંગ્રેજીમાં મંથલી કહેવાય. મંથલીનું સ્પેલિંગ થાય MONTHLY. મંથલી મતલબ કે માસિક. 1477મો શબ્દ મિજબાની. મિજબાનીને અંગ્રેજીમાં પાર્ટી કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PARTY. પાર્ટી મતલબ કે મિજબાની. 1478મો શબ્દ મુલતવી રાખવું. મુલતવી રાખવુંને અંગ્રેજીમાં ટુ પોસ્ટપોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2POSTPONE. પોસ્ટપોન. ટુ પોસ્ટપોન મતલબ કે મુલતવી રાખવું. 1479મો શબ્દ મૂર્તિ. મૂર્તિને અંગ્રેજીમાં આઇડલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે IDEOL. આઇડલ મતલબ કે મૂર્તિ. 1480મો શબ્દ મેળો. મેળોને અંગ્રેજીમાં ફેર કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે FAIR. ફેર મતલબ કે મેળો. 1481મો શબ્દ મહેંદી. મહેંદીને અંગ્રેજીમાં હિના કહેવાય, જેનો સ્પેલિંગ થાય HENNA. હિના મતલબ કે મહેંદી. 1482મો શબ્દ મોજ. મોજને અંગ્રેજીમાં એન્જોયમેન્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય ENJOYMENT. એન્જોયમેન્ટ મતલબ કે મોજ. 1483મો શબ્દ રક્ષાબંધન. રક્ષાબંધનને અંગ્રેજીમાં હિન્દુ ફેસ્ટિવલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HINDUFESTIVAL. હિન્દુ ફેસ્ટિવલ મતલબ કે રક્ષાબંધન.